છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। મોડી રાત્રે ભારે પવન સાથે પડ્યા વરસાદી છાંટા। ઉમરગામની આસપાસના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે। કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે, તો ખેડૂતોમાં પણ ચિંતાનો વંટોળ આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનવ, કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચોક્કસથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, શું વધુ વિગતો મળી રહી છે? વિને આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લાના જે આંબાવાડીઓ છે એમાં હાલ કેરી ઝૂલી રહી છે। હજી કેરીને જે બેળવાનો સમય છે એ હજી વાર છે। મે મહિનામાં એ કેરી બેળાતી હોય છે, એટલે કે માર્કેટમાં આવતી હોય છે। હવે જ્યારે ગઈકાલ સાંજે ઉમરગામ પંથકમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ પડ્યો હતો। જો કે વરસાદ એટલો બધો ન હતો, જો વધુ વરસાદ પડે તો ચોક્કસથી કેરીના પાકને નુકસાન થઈ શકે છે। બીજું કે જે વાદળછાયું વાતાવરણ હોય છે તેના કારણે પણ કેરીના પાકને નુકસાન થાય છે। નાની કેરીઓ ખરી પડતી હોય છે, તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। જો કે હવે આજે જે રીતે તડકો છે અને જો વધુ વરસાદ ન પડે તો ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ જો આ જ રીતે સાંજે વરસાદ પડી શકે તો ચોક્કસથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે। જી બિલકુલ માનવ, આભાર સમગ્ર માહિતી બદલ।